આપણને સૌને પંજાબી સબ્જી ખાવી ગમતી જ હોય છે અને આપણે અવારનવાર પંજાબી સબ્જી ઘરે બનાવતા જ હોઈએ છીએ. તો આજે એવી જ એક પંજાબી સબ્જી મેં ઘરે બનાવી છે, જે છે વેજ દીવાની હાંડી અને તેની સાથે મૂળાની ભાજીના પરાઠા. જનરલી બાળકો મૂળાની ભાજી નથી ખાતા હોતા, તો પરાઠાના રૂપમાં મૂળાની ભાજી બાળકોને ખવડાવી શકાય છે. વેજ હાંડી ઘરે બનાવવી એકદમ ઇઝી છે. તેના માટે સૌપ્રથમ ડુંગળી, ટામેટાં બધું સાતળી લેવાનું છે. વેજીટેબલને બાફી સાતળી લેવાના છે, અંદર બધા મસાલા કરી લેવાના છે અને ગ્રેવી સાતળી તેમાં પણ બધા મસાલા કરી અને સબ્જી તેમાં ઉમેરી થોડી વાર સીજવા દઈ વેજ હાંડી તૈયાર કરી દેવાની છે. વેજ હાંડી તૈયાર થઈ જાય પછી આપણે મૂળાની ભાજીના પરાઠા બનાવીશું. એના માટે ઘઉંનો લોટ લઈ લઈશું. મૂળાની ભાજીને અંદર ઉમેરી સરસ એવો લોટ બાંધી તૈયાર કરી લઈશું. લોટ બંધાઈ જાય ત્યારે તેના પરાઠા વણી લઈશું. વેજ દીવાની હાંડી અને મૂળાની ભાજીના પરાઠાનો પૂરો વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર મૂકેલો છે. તમે મારી યુટ્યુબ ચેનલ પર જઈ મારો વિડીયો જોઈ શકો છો.